બનાસકાંઠા પાલનપુર તાલુકામાં 5 ઇંચ વરસાદ પડતા સામઢી નાઢાણીવાસથી આસીરાને જોડતો માર્ગ બંધ થયો। ભારે વરસાદના પગલે આ માર્ગ ઉપર આવેલા વહોળામાં પાણી આવતા માર્ગ થયો બંધ, તો માર્ગ ઉપર 300 જેટલા પરિવારોને ભારે હાલાકી। અવારનવાર વહોળા ઉપર પુલ બનાવવા રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાને ન લેતા 300 પરિવારો અવરજવર માટે અટવાયા। ભારે વરસાદને પગલે વહોળામાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી, તો ગામ લોકોએ ધારાસભ્ય દ્વારા સત્વરે પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી। સામઢી નાઢાણીવાસથી આ જોડતું આસેડા પાછણ ખારેડા રોડ જોડતો છે અને અહીંયા વહાની બહુ તકલીફ છે। આગળ રજૂઆત કરવાથી ધારાસભ્યશ્રી और ગાંધીનગર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી અને સ્કૂલ છોકરાઓને બહુ તકલીફ પડે છે અને પશુપાલનવાળાને બહુ તકલીફ પડે છે। તો ધારાસભ્યશ્રી સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આટલું નાળું બનાવવા માટે રજૂઆત છે। હું સામઢી નાઢાણીવાસ સરપંચશ્રી, અમારા આ જે વડાની રજૂઆત કરવાથી પાણી બહુ આવે છે। પબ્લિક ખેતરમાં મિનિમમ 700 થી 800 પબ્લિક પશુપાલનવાળા અને છોકરાઓ ભણવા માટેની બહુ તકલીફ પડે છે। ઘણી બધી રજૂઆત ધારાસભ્યશ્રી और ગાંધીનગર સુધી બહુ રજૂઆત કરી પણ હજી સુધી કોઈ નેતાઓ સાંભળતા નથી અને અમે બહુ રજૂઆત કરી છે। એની અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે અમારી આટલી માગણી પૂરી કરે અને નાળાનું આયોજન કરે। વડાના લગભગ 70 થી 65% લોકો ખેતરમાં વસવાટ કરે છે। ઢોરા પશુપાલન શાળાના બાળકોને ખૂબ અવરજવરમાં તકલીફ પડે છે। જેથી કરી સરકારને ઘણીવાર રજૂઆત કરી તો પણ સરકાર કોઈ સાંભળતી નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારું આટલી અરજ સાંભળી અને આ વડાનું કામકાજ પૂર્ણ કરે એ અમારી ખૂબ ખૂબ આશા। પાલનપુર તાલુકામાં આવેલું સામઢી નાઢાણીવાસ ગામ, સામઢી નાઢાણીવાસથી જોડતો આસેડા ખારેડા જતો રોડ વચ્ચે સામઢી નાઢાણીવાસના વડામાં આવતો અને 65 થી 70% પબ્લિક ખેતરમાં રહે છે। તેથી દૂધવાળાનો પશુપાલનોને શાળાના બાળકોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે। સરકારશ્રીને અમે ઘણીવાર રજૂઆત કરતો પણ સરકારશ્રી કોઈ આ રજૂઆતને સાંભળતી નથી। તેથી અમે પાલનપુર તાલુકાના ધારાસભ્યને અમે ખાસ નમ્ર વિનંતી કરે છે કે અમારી વડાની સમસ્યા દૂર કરે અને દૂર કરી અને અમારી આ રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડે એવી અમારી અને અમારા ગ્રામજનોની રજૂઆત છે।